નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આજના વિડીયોમાં આપણે વાત કરીશું મિત્રો, આપણા દેશમાં લગભગ કરોડો એવા ખેડૂતો છે કે જેઓને પાસે જમીન છે પરંતુ તેઓ ગણોત ધારા હેઠળ ખેડૂત નથી. એટલે કે પોતાના બાપ દાદાની વારસામાં મળેલી જમીન હોવા છતાં પણ બાપ દાદાઓના નામ ખેડૂતના 7/12ના ઉતારા જૂના ગણોત ધારામાં નોંધાયેલ ન હોવાથી તેઓ જમીન વિહોણા ખેડૂતો તરીકે અત્યારે હાલ પણ માલિકી ભોગવી રહ્યા છે. તો આવા ખેડૂતો માટે મિત્રો હવે સરકાર દ્વારા, ગુજરાત સરકાર દ્વારા ચોક્કસથી એક પહેલ અને એક કમિટી બનાવવામાં આવી છે અને આવા ખેડૂતોને ચોક્કસથી મિત્રો ગણોત ધારા હેઠળ કાયદામાં ધરખમ ફેરફાર કરવાનો ગુજરાત સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવે છે. અને હવે ગુજરાતનો દરેક વ્યક્તિ ખેડૂત બની શકે તેવી ગણોત ધારાના કાયદામાં ધરખમ ફેરફાર કરવાની ગુજરાત સરકાર દ્વારા જે છે તે આગામી સમયમાં તૈયારીઓ ચાલી રહી છે. તો આજના વિડીયોમાં મિત્રો જાણીશું કે સરકાર ગણોત ધારામાં કયા પ્રકારના ફેરફારો કરી અને ગુજરાતના તમામ નાગરિકોને ખેડૂત બનાવવા માટે જે છે તે જઈ રહી છે. તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી સાથે જ બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ સાથે જનરલ નોલેજના લગતા વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનના યોજનાઓ અને આવા વિવિધ સરકારી પરિપત્રો તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો હવે ગુજરાતનો કોઈ પણ વ્યક્તિ ખેડૂત બની શકશે. ગણોત ધારાના કાયદામાં કરાશે ધરખમ ફેરફારો. વાત કરીએ, રાજ્ય સરકાર દ્વારા ગણોત ધારા કાયદામાં ફેરફાર કરવા માટેની પ્રક્રિયા સરળ બનાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. તેમજ અન્ય રાજ્યોની સ્થિતિનો અભ્યાસ કરવા માટે અધિકારીઓને ગુજરાત બહાર મોકલવામાં આવ્યા છે. તેમજ જૂની શરતની અને નવી શરતની જમીનની હાલની વ્યવસ્થાને સરળ કરી દેવાશે તેવું પણ સરકાર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં હાલમાં ગણોત ધારાના કાયદામાં ધરખમ ફેરફાર કરવા માટે કવાયત તેજ થઈ છે. એટલું જ નહીં, જૂની અને નવી શરતની સમગ્ર પ્રક્રિયાને હટાવી દેવાનો તખતો પણ કઢાઈ રહ્યો છે. આ કાયદામાં શું અને કેવા પ્રકારના ફેરફારો થઈ શકે તેનો અભ્યાસ કરવા માટે સરકારે એક કમિટી બનાવી છે. કમિટી આગામી મહિને પોતાનો રિપોર્ટ સરકારને સુપરત કરશે. ત્યારબાદ એટલે કે લોકસભાની ચૂંટણી પછી ગુજરાતમાં હાલના ગણોત ધારાના કાયદામાં આમૂલ ફેરફારો નિશ્ચિત દેખાઈ રહ્યા છે. જો આ ફેરફારો થશે તો ગમે તે વ્યક્તિ ખેડૂત બની શકશે. હાલના જમીનના કાયદામાં ફેરફારો એ રીતે કરાશે કે જેથી સરકારને પ્રીમિયમની આવકમાં કોઈ ફેર તો ન જ પડે પણ તેની આવક પણ વધી જાય. હાલમાં જૂની શરતની જમીનને નવી શરતમાં ફેરવવા માટે કેટલી અરજીઓ આવી રહી છે. તો અત્યારે ગુજરાતમાં ગણોત ધારાના કાયદામાં તેમજ જૂની શરત અને નવી શરતની જમીનના કાયદામાં અનેક પ્રકારની વિસંગતતાઓ જોવા મળી છે. જૂની શરતની જમીન અને નવી શરતની જમીનને લઈને અનેક ગૂંચવણો છે. તેનું પ્રીમિયમ ભરવામાં પણ નાગરિકોને ભારે મુશ્કેલીઓ નડી રહી છે, જેમાં અધિકારીઓએ ભ્રષ્ટાચાર કરવાની, જ્યારે દલાલોને મલાઈ ખાવાની મજા પડી ગઈ છે. બીજી બાજુ ખેડૂતોને પણ પોતાની મહામૂલી જમીનના પૂરતા ભાવ મળી શકતા નથી, કેમ કે ખેડૂતો પોતાની ખેતીની જમીન માત્ર અન્ય ખેડૂતોને જ વેચી શકે છે. ખેડૂત ન હોય તેવા લોકોએ ખેતીની જમીન વેચી શકાતી નથી. જો અન્ય લોકોને ખેતીની જમીન વેચાતી હોય તો તે સૌપ્રથમ તેને બિનખેતી કરવી પડે, જેમાં કુલ જમીનના જંત્રીના 35 થી 40% જેટલું ખર્ચ સરકારને પ્રીમિયમમાં ભરવું પડે છે. અન્ય કેટલોક ખર્ચ પણ થાય છે. ત્યારબાદ આ જમીન ખેડૂત સિવાયની કોઈ પણ વ્યક્તિને વેચી શકાય છે. આ સ્થિતિમાં મોટા ભાગે ખેડૂતોને આર્થિક નુકસાની ભોગવવાનો વારો આવે છે. આ સંદર્ભમાં સરકારમાં અનેક વખત કશુંક કરવાની રજૂઆતો થઈ છે. આ વખતે સરકારે પણ કોઈ ઠોસ પગલાં ભરવાનું મન બનાવી લીધું છે, જેથી સરકારે 3 થી 4 મહિના પહેલા જ નિવૃત્ત મહેસૂલ સચિવ શ્રી CL મીનાના અધ્યક્ષસ્થાને એક કમિટી બનાવી છે. હાલમાં અભ્યાસ ચાલી રહ્યો છે. જિલ્લાના અધિકારીઓ પાસેથી મીના ફીડબેક લઈ રહ્યા છે. કઈ કલમો વધારે કડક છે, તેમાં હવે કેવા ફેરફારો કરી શકાય, હાલમાં જૂની શરતની જમીનને નવી શરતમાં ફેરવવા માટે કેટલી અરજીઓ આવી રહી છે, તેમાં શું અને કેટલી મુશ્કેલીઓ આવી રહી છે, તેને કેવી રીતે ઘટાડી શકાય તેની સમીક્ષા કરાઈ રહી છે. કાયદામાં સુધારા વધારા કરવા હોય તો વિધાનસભામાં તેનું બિલ લાવવું પડશે. કમિટીના સભ્યો જુદા જુદા કલેક્ટરો, જમીનના માલિકો અને જમીનના કાયદાના જાણકારો સાથે સતત મિટિંગો કરીને વિવિધ જાણકારી મેળવી રહ્યા છે. એટલું જ નહીં, કેટલાક સભ્યોને ગુજરાતની બહાર અન્ય રાજ્યોમાં પણ મોકલાયા છે. તેઓ ત્યાં જઈને ત્યાંના ગણોત ધારા કાયદાની જુદી જુદી કલમો અંગેની જાણકારી મેળવી રહ્યા છે. ત્યારબાદ ગુજરાતમાં ખરેખર શું અને કેવા સુધારા કરી તે થઈ શકે તેનો અહેવાલ તૈયાર કરીને કમિટીને આ સોંપાશે. ત્યારબાદ કમિટી આ અંગે એક રિપોર્ટ તૈયાર કરીને સરકારને આપશે. અહેવાલને આધારે સરકાર આ સંદર્ભમાં કોઈ નિર્ણય ચોક્કસ કરશે. સચિવાલયના સૂત્રો જણાવે છે કે આગામી 1 મહિના દરમિયાન કમિટી પોતાનો રિપોર્ટ સોંપી શકે છે. એટલે કે લોકસભાની ચૂંટણી પછી આ અંગેનો નિર્ણય લેવાશે. કેન્દ્ર સરકારની લીલી ઝંડી મળ્યા પછી જ કાયદામાં ફેરફાર કરવાનો નિર્ણય જાહેર કરાશે. કાયદામાં સુધારા વધારા કરવા હોય તો વિધાનસભામાં તેનું બિલ લાવવું પડશે અને ઓર્ડિનન્સ પણ લાવી શકાય છે. હાલમાં કોઈ નાગરિકને ખેડૂત થવું હોય તો ના થઈ શકે. અત્યારે સ્થિતિ એવી છે કે જે પરિવારમાં દાદા પિતા કે પરદાદા ખેડૂત હોય તો તેના પરિવારના સભ્યો જ ખેડૂત ગણાય છે. એટલે કે માત્ર વારસાઈથી જ ખેડૂત થઈ શકાય છે, જેના માટે તેમની પાસે જૂની કે નવી શરતની જમીન હોવી જોઈએ. એ સિવાયના અન્ય કોઈ લોકો ખેડૂત બની શકતા નથી. જાણકારો કહે છે કે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ગણત ધારાઓનો કાયદાઓ કડક કાયદાઓ છે, જ્યારે દેશના અન્ય રાજ્યોમાં આ કાયદાઓ છે પરંતુ એટલો બધો કડક નથી. મોટાભાગના રાજ્યોમાં ગણત ધારાના કાયદા ખૂબ જ સરળ છે. કોઈ
મોટી ગૂંચવણો નથી, ઘણી છૂટછાટો મળવા પાત્ર છે. કાયદામાં ફેરફાર બાદ ઉદ્યોગો ગૃહ માટે ખેતીની જમીન ખરીદીનો માર્ગ મોકળો બનશે. ગુજરાતમાં જો ગણતરીના કાયદામાં ધરખમ ફેરફાર થશે તો ગુજરાતમાં જ મોટા ગજાના કેટલાય બિલ્ડરો અને ઉદ્યોગપતિઓ માટે ખેતીની જમીન મોટી જમીનની ખરીદી માટેનો માર્ગ મોકળો થઈ જશે. આ કાયદામાં ફેરફારો થયા બાદ મોટાભાગના ઉદ્યોગ ગૃહો ખેતીની મોટી જમીન ખરીદી લેશે, એટલે કે જમીનમાં ભાવમાં પણ અસાધારણ વધારો થઈ શકે છે. તેમજ ખેતીની જમીનનું વેચાણ થયા બાદ એના પર કોન્ક્રીટના જંગલો ઉભા થવાનું જોખમ પણ ઊભું થશે. આ અંગે કમિટીના સભ્યો અને અમૂલ અધિકારીઓનો સંપર્ક કરવાનો અમે પ્રયાસ કર્યો, પરંતુ તેઓ કમિટીની મિટિંગમાં વ્યસ્ત હોવાનું કહીને આ અંગે કશું બોલવાનો ઇનકાર કર્યો હતો. આમ મિત્રો, ગુજરાત રાજ્યમાં ગણોત ધારાનો જે કાયદો છે તેમાં ધરખમ પેટાળો કરવાની હાલ સરકાર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. ટૂંક સમયમાં મિત્રો વિધાનસભામાં ઓર્ડિનન્સ લાવી અને આ બિલ પાસ કરાશે અને હવે ગુજરાતમાં કોઈ પણ વ્યક્તિ જમીન ખરીદી અને ખેડૂત બની શકે તેવી સરળ જે શરતો છે તે મિત્રો સરકાર દ્વારા લાદી શકાય છે. જોવાનું એ રહે છે કે સરકાર દ્વારા આ કમિટીએ બનાવેલો રિપોર્ટ ક્યારે સોંપાય છે અને ક્યારે સરકાર આ કમિટીના રિપોર્ટ પર અમલ કરી અને વિધાનસભામાં ઓર્ડિનન્સ લાવી અને આ પ્રકારનું બિલ લાવી અને જે દેશમાં લાખો લોકો પોતાની જમીન હોવા છતાં મિત્રો જમીન નથી ખરીદી શકતા અને પોતાના માલિક નથી બની શકતા તેવા લોકો માટે ચોક્કસથી આ કાયદો જો બનાય તો મિત્રો તેમના માટે ખૂબ જ આસાન બનશે તેવી આશા. જય હિન્દ. અસ્તુ.